છોટાઉદેપુર સંદેશ ગુજરાત દિવ્ય ભાસ્કરના પત્રકાર વિવેકભાઈ રાવળના જન્મદિવસે આંગણવાડી બાળકો સાથે ખુશીની ઉજવણી કરી। છોટાઉદેપુર દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાત સમાજ જેવા પ્રતિષ્ઠિત સાથે જોડાયેલા ભાવસ અને યુવા પત્રકાર વિવેકભાઈ રાવલે પોતાના જન્મદિવસના શુભ અવસરે સેવાભાવના સાથે અનોખી રીતે ઉજવણી કરી હતી। વિવેકભાઈએ પોતાના જન્મદિવસે કેક કાપી માત્ર ઔપચારિક ઉજવણી કરવાની જગ્યાએ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચીને ત્યાંના નાના બાળકોને ચોકલેટ વિતરણ કર્યું હતું। આ દરમિયાન બાળકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું। બાળકો સાથે વાતચીત કરતા વિવેકભાઈએ જણાવ્યું હતું કે સમાજના ભવિષ્ય એવા બાળકો સાથે ખુશીની ક્ષણો વહેંચવી એ જ સાચી ઉજવણી છે। તેમણે વધુમાં કહ્યું હતું કે નાના પ્રયાસોથી સમાજમાં સકારાત્મક સંદેશ જાય છે અને લોકોને સેવા તરફ પ્રેરણા મળે છે। મિત્રો, સ્થાનિક આગેવાનો, આંગણવાડી કાર્યકરો અને વાલીઓએ પણ વિવેકભાઈના આ માનવતાભર્યા અને પ્રેરણાદાયક કાર્યથી પ્રશંસા કરી હતી। જન્મદિવસને સેવાકારી સાથે જોડવાનો તેમનો અભિગમ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે।